ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મુગલો. ગુડ મોર્નિંગ. આજ કેટલી બધી વાર કરે કેમેરો પકડતા. તો જો સવારમાં બધા નાસ્તો કરવા બેસી ગયા છે. થોડુંક જોરથી બોલવાનું. એવું ચલો તમારે પણ નાસ્તો કરવો હોય તો જોરથી બોલે ને તો અવાજ સારો આવે કેમેરો. હે કરણ શું કહેવા તારમાં? તારો વિડીયો આવી ગયો છે તાર પપ્પાને આમ જોતા જા. તાર પપ્પાને કે ફોન આલજો. વારવારમાં કામ ચાલુ થઈ ગયું છે બધાનું. મુકલું બેય રતનપુરા જવાનું હોય. બોર કરવા માટે રિંગ આવે છે તો ચાલો જઈએ રતનપુરા. તો ગાઈસ હવે રતનપુરા પહોંચી ગયા છીએ અને રિંગ હજુ આવી નથી. આવશે પછી બોર બનાવવાનું ચાલુ થશે. અને અહીંયા જો બોર બનાવવા માટે આ મસ્ત ખડો કરીને જ રાખ્યો છે. બસ થઈ ગયું છે સાફલા. તો ગાઈસ જો રિંગ તો હજુ આવી નથી પણ ઘડી કે આવી ગયા છે. અને દરવાજો ને બધું કમ્પ્લીટ કરીને જ રાખ્યું છે. ઓ ચિરાગ પડી ગયા ખાવા તારે? લે અહીંયા આલુ તમે અમને આલે તું હે? તમે આમાં રસગુલ્લો મન બધા ના તો ખાવું હે? લે 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 તો તારી સાથે મોડા કોણ લેવા જાય? ખાવું હોય તો ખા. ઓ હું તીખા નહીં ખાતો. લે તમે મને આલે તું તું તો ચા તીખા ખાય છે? સાલ છે નહીં ખાવું. નહીં ખાતો તું તીખા? હાલ તો ના પાડતો તો. લે ગાઈસ જો રિંગ હવે આવી ગઈ છે. બોર બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને હવે હું જઉં છું કામલપુર ટિકિટ લેવા માટે, કેમ કે અમારું ઘર છે કામલપુર અને ખેતર છે રતનપુરા. ગાઈસ જો ઘરે આવતો તો રસ્તા ઉપર મળી જઈએ ખેતરમાં 4નો ભાડો ઉપાડવા જાય રહી છે. રોટલા હવે બનાવવાના એમ ને? તો 4એ ફોન કર્યો ને હવે આટલી ચમ વાર થઈ એમ? ફોન કર્યો પછી હે હા તો જા ફટાફટ ઉપાડી નાખ. જેમ કરું એમ જલ્દી ભરો. શું તમે આ બનાવો? કોણ આવે રોવે એમાં? તમે આવો રહો. હા તો ભરી દો હેડો ફટાફટ ભરો. જય માતાજી. અમારે બોરનું કામ ચાલુ છે. કારીગરો જમેરા છે. જમી રહ્યા છે પછી હું જમીશ. ગાઈસ જો બોર કરતા હતા ને અહીંયા આવી ગયો છે કાચબો. હવે એને આપણે એને મૂકી આવશું કેનાલમાં. ચાથી આવ્યો રમેશ કાકા? તો ગાઈસ જુઓ કાચબો આવી ગયો છે અમારા ખેતરમાં. કે બોર કેવી રીતના બને ને લાગે જોવા આવ્યો હશે. એટલે આપણે આને હે ને હવે કેનાલમાં મૂકી દેશું. અહીં અમારા ખેતરના નજીક જ છે કેનાલ. તો કેનાલમાં તો હાલ પાણી નથી પણ કૂવામાં છે. જો અહીંયા મસ્ત આરામથી મૂકવું પડશે.
હો ગાઈસ ઊંધો પડી ગયો પણ જતો રહ્યો રેડી. તો ગાઈસ જો અહીંયા કેનાલ છે અને અહીંયા જ અમારું ખેતર ને અહીંયા રિંગ બોર બને છે. ઓકે આ કરતા તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બની શકે તો ફોલો બી કરો. શું કરો? સંભળાવ નહીં, સબસ્ક્રાઇબ ઈ સબસ્ક્રાઇબ નહીં સફરજન હે તું સબસ્ક્રાઇબ કરો એમ કે હા મેં તાકીને કે ઇન્સ્ટાગ્રામમાં ના આવે. આ શું બોલું યુટ્યુબમાં આવે છે. હું લાવી દઉં તને ના આવડે. આમાં લખવાનું જો નામ ઉભો રે. બાબા વાલાબાન ગેજુ એ તારો વિડીયો આમાં હશે જો આમાં. તો ગાઈસ જો બોરમાં નાખવા માટે કપચી પણ આવી ગઈ છે. ને બોર હજુ ચાલુ જ છે બપોરનો બનાવવાનો. લગભગ 75 ફૂટ જેટલો બનાવવાનો છે. તો આ પાઇપમાં ફાડા પાડે છે એમાં કચરો ફસાણો કાઢે છે. એક પાક થી પાડી હો ભાઈ તો ગાઈસ હવે બોર ધોવા માટે મશીન ચાલુ કર્યું છે. બંધ કર દો, બંધ કર દો. તો ગાઈસ હવે પાઇપો નાખે છે. મેડમ તે ખાવાનું નહીં હવે નથી ગોટા હા સુકના એટલે હા સુકના હવે બનાવવાના તો હું નહીં નાખું ત્યાં કડી જબર ધૂળ સોટી છે. અને આ તો પેલા લાયો કે એમને ગંદા તો હા ના કશું ના જ કર્યું જ નહીં બેઠો જ છે ખાલી. તે તો કે કપસીમાં પગ ગાલીને મોબાઈલ જોતો હતો. પાણી કાઢજી અડજી ના હોય હાલ જ કાઢે મારા દાર લગાડી મેચ છે આજ તમારે 5મી મેચ છે મારી. હે 12 વાગે પેલા નાવાનું હોય પછી ખાવાનું. હેડો 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 અલે તારા છોલ્યા દેવત શાક છે ને કાલે છે ને આજે છે દાળ છે કે શાક આમ થોડીક રોટી બદલાઈ લે. તો ગાઈસ બનાવી છે દાળ. પપ્પા ખાવા બેસી ગયા છે આજે તો વહેલા. અને મમ્મી ગોટા બનાવે છે, શિલ્પા ખાવા આપે છે અને મુકેશ. તો ચાલો હવે ખાઈ લઈએ. તું એ બેસી જા ને વહાં બેઠ જા. તો બસ જો આજે તો ગોટા બનાવ્યા છે. હાલો જમવું હોય તો. બે હાથે હલો ગાઈસ બે હાથે ગોટા લેવા મળે. તો ગાઈસ ખાધા પછી મારે બ્રશ કરવાનું હોય છે. બપોરે પણ ખાઈને બ્રશ કરવાનું હોય છે અને સાંજે પણ બ્રશ કરવાનું હોય છે. તો અત્યારે હવે બ્રશ કરીએ અને પછી એક ડેન્ટિસ્ટ એક વસ્તુ આપ્યું છે તમને બતાવું. આ ટાઈપનું કંઈક
આ મતલબ આની 1 ચમચી મતલબ 100 ml જેટલું મોઢામાં મતલબ દાંતમાં રાખી અને 30 સેકન્ડ જેટલું રાખવાનું અને પછી એને સ્પ્લિટ કરી દેવાનું. અને પછી દાંતમાં 30 સેકન્ડ રાખ્યા પછી અડધા કલાક લગી કંઈ ખાવાનું પણ નહીં અને પીવાનું પણ નહીં. આ પ્રમાણે મારી બ્રેસિસ જર્ની થોડીક કઠિન છે, પણ મારી સ્માઇલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ગાઈસ, આજે તો શિલ્પાને વ્લોગ એડિટ કરતાં શીખડાવવાનું છે. આજનો વ્લોગ એ એડિટ કરશે. તો ગાઈસ, હવે વ્લોગ એડિટ કરવાનો છે. કાલ સવારે 8 વાગે નવો વ્લોગ આવી જશે. જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, ગુડ નાઇટ.